હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ પટેલ અને મારે આજે વાત કરવી છે હસ્તમેળાપની. વર અને વધુ લગ્ન સંસ્કાર દરમિયાન સાત પ્રતિજ્ઞાઓ કરતા હોય છે. એક એક ડગલું ચાલતું જવાનું અને પ્રતિજ્ઞાથી બંધાતા જવાનું. આ બંધન પણ હકીકતમાં ખીલવા માટે હોય છે. જે કોઈ કડી કે પુષ્પ ડાળીનું બંધન ન સ્વીકારે તો એ ખીલી ન શકે, એનું અસ્તિત્વ જ ન રહે. એમ આપણે જીવનને ખીલવા માટે બંધનો અનિવાર્ય છે. કન્યાના પિતા કન્યાદાન વખતે કન્યાના હાથમાં જલ, પુષ્પ, અક્ષત, તુલસી, દર્ભ ઇત્યાદિ આપે છે. તેનો અર્થ એ છે કે જલ હાથમાં આપીને કન્યાના પિતા કહે છે કે બેટા, જલની પાસેથી 3 ગુણ લેજે. એના જેવી સ્વચ્છ રહેજે, એના જેવી નિર્મળ રહેજે, એના જેવી શીતળ રહેજે. નિર્મળ, શીતળ અને મધુર જલ એ પ્યાસને બુઝાવનારું અને જીવનને ટકાવનારું છે. તેમ તું તારા જીવનને ટકાવજે અને બેટા, વાણીને મધુર રાખજે. આવું કન્યાના પિતા કહે છે. પાકીટમાં પૈસા ન હોય તે માણસ વગર પૈસે વઢઢૂર કરે. જો એની વાણીમાં મીઠાશ હોય ને તો વાણીની મધુરતા માણસને વિશ્વ વિજેતા કરી શકે છે. જે સ્ત્રીનું મન મધુર હશે તો એની વાણી પણ મધુર રહેવાની. પણ જે સ્ત્રી અદેખાય અને મનમાં ક્રોધ ભરીને બેઠી હોય ને તેની વાણી પણ કચ્ચળ હોય છે. યાદ રાખજો, મોંમાંથી મધુર વાણી ત્યારે જ નીકળે જ્યારે સ્ત્રીના મનમાં મધુરતા હોય ને તો. અને આવી મધુર વાણીવાળી સ્ત્રીનું તેનો પતિ અને પરિવાર ગૌરવ લે છે. આપણી પાસે બેઠી હોય ને તો આપણાથી વખાણ થઈ જાય, એ કેવી મીઠી છે તમારી વહુ. ઘણાને તો આપણે જોઈએ કે ખોટી ગામની વાતું, સગાવાલાની પંચાયત અને ભૂતકાળમાં જે કાંઈ થઈ ગયું હોય ને એને લઈને જ બેઠા હોય. મનમાં ને મનમાં ગુસ્સો કર્યા કરે, પોતાનો જ જીવ બાળે અને પછી તો જીભ આખી કડવી. કોઈ વાત મોઢામાંથી મધુર ના નીકળે. એક સાહિત્યકારે બહુ સરસ વાત કરી છે કે એક બેન દળનું દળતા હતા અને અનાજ સાફ કરતા હતા. ત્યાંથી એક જ્યોતિષ નીકળ્યા અને બેનને કહ્યું કે બેન, હું જ્યોતિષી છું, તારે જોશ જોવડાવવા છે. અનાજ સાફ કરતી બેને કહ્યું કે મહારાજ, જ્યોતિષ છો તો સામે ખાટલે બેઠા બેઠા હુક્કો પીવે ને, એના હાથની રેખાઓ જોઈ અને જોશ જુઓ. જ્યોતિષીએ એ તરફ નજર કરી તો એક તૂટેલા માણવાળો ખાટલો, એના ઉપર એક દરિદ્ર આદમી બેઠો હતો. માથા અને દાઢીના વાળ વધેલા હતા, ગાલમાં ખાડા પડી ગયેલા અને હુક્કો પીતો હતો. તે જોઈને જ્યોતિષ બોલ્યા, આ તો દરિદ્ર માણસ છે, આના જોશ શું જોઉં? બેન, તું કહેતી હોય તો તારા હાથની રેખાઓ જોઈને બતાવું કે તારું ભવિષ્ય શું છે. ત્યારે પેલી બેનને ખૂબ સરસ જવાબ આપ્યો કે મહારાજ, એ જેવો છે તેવો મારો પતિ છે. તમને દરિદ્ર લાગતો હશે, કંગાલ લાગતો હશે, પણ મારો પતિ છે. અને જ્યારથી લગ્નના માંડવામાં મારા પિતાએ મારો હાથ અગ્નિની, બ્રાહ્મણની અને સમાજની સાક્ષીએ તેના હાથમાં આપ્યો છે, ત્યારથી મારા હાથની બધી રેખાઓ ભૂસાઈ ગઈ છે. હવે તો એના હાથની રેખા એ જ મારું ભવિષ્ય છે. મનની અંદર જ્યારે આવો મધુર ભાવ હોય ને ત્યારે જ તેની વાણીમાં પણ તે નીકળી જાય છે. પણ મિત્રો, બધાના મનમાં આવો પ્રેમ તમને જોવા નહીં મળે હો. પુરુષ છે તે પૈસા કમાય છે ને એમાંથી મકાન બનાવે, પણ મકાનને ઘર બનાવનારી તો સ્ત્રી જ છે. એટલે જ તો તેને ઘરવાળી કહેવાય છે. પુરુષ છે ને એ ઘરનું મસ્તક છે, તો સ્ત્રી એ ઘરનું હૃદય છે. કોઈકે બહુ સરસ કહ્યું છે કે પિતા છે એ ઘરની હાઈકોર્ટ છે, પણ માતા એ ઘરની સુપ્રીમ કોર્ટ છે. આવું કહી પતિ પોતાના જીવનના એક અર્ધાંગ રૂપે પત્નીને સ્વીકારતો જાય છે. એટલે જ તેને અર્ધાંગિની કહેવામાં આવે છે અને પતિ તેને અધિકારીણી બનાવતો જાય છે. અને મિત્રો, આ છે આપણા લગ્ન જીવનની સાચી વાત કે હસ્તમેળાપની સાથે સાથે હૈયા મેળાપ થાય છે ને, તે સૌથી ખુશીની વાત છે. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.